हेलो मित्रों, जय श्री कृष्ण बधा मित्रों ने આપણે સૌ પ્રથમ બટેટા બાફી લઈશું। એના માટે આપણે અહીં કુકરમાં ગરમ પાણી મૂક્યું છે, તે થઈ જવાયું છે। હવે આપણે તેમાં બટેટા નાખી દઈશું। આપણે અહીં 1 કિલો જેટલા બટેટા બાફીશું। તેમાં આપણે મીઠું નાખી દઈશું। હવે આપણે કુકરનું ઢાંકણું દઈ દઈશું અને તેને બફાવા દઈશું। 3 થી 4 વિસલ થવા દઈશું। આપણા બટેટા બફાઈ ગયા છે, તો હવે આપણે તેને ફોલી લઈશું। આ રીતે એક થાળીમાં કાઢી લઈશું બધા જ બટેટા। આપણે આ રીતે બટેટાની સાલ ઉતારી લઈશું। બધા જ બટેટાને આ રીતે સાલ ઉતારી લેવાની છે। આપણા બટેટા ફોલાઈ ગયા છે, હવે આપણે તેનો વઘાર કરી લઈશું। ગેસ પર આપણે એક કડાઈ મૂકીશું। તેમાં આપણે તેલ નાખીશું વઘાર માટે। આપણે 5 પાવડા જેટલું તેલ નાખવાનું છે। હવે આપણે તેને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં રાઈ, જીરું, વઘાણી, આપણા મસાલા તતડી જાય એટલે મરચાં આપણે તરત જ ડુંગળી મૂકી દેવાની છે, નહીં તો મરચાં તળાઈ જશે એટલા માટે। હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું। આપણે તેમાં મીઠું સ્વાદ અનુસાર આપણે બટેટામાં નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર નાખવું, ને હળદર, તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે ડુંગળીને સારી રીતે સંતળાવા દઈશું। આપણી ડુંગળી સારી રીતે સળી ગઈ છે, તો તેમાં આપણે હવે ટમેટા નાખી દઈશું। આપણે અહીં મોટા 2 ટમેટા સુધાર્યા છે। હવે આપણે ટમેટાને સંતળાવા દઈશું, સારી રીતે સળવા દઈશું। આપણે ટમેટા સળતા હોય ત્યારે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। આપણા ટમેટા સળે ત્યાં સુધીમાં આપણે આ રીતે બટેટાનો સૂંદો કરી લઈશું સૂંદણિયાની મદદથી। આ રીતે આપણે બધા જ બટેટાનો સૂંદો કરી લેવાનો છે। આપણા ટમેટા સારી રીતે સળી ગયા છે, તો આપણે જે બટેટાને મેશ કરી લીધા હતા તેને એમાં નાખી દઈશું સૂંદો કરેલો। આપણે પહેલાં થોડાક જ બટેટા નાખ્યા છે અને તેમાં લાલ મરચું આ રીતે નાખી દઈશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે આ રીતે ચમચામાં થોડું પાણી લઈ નાખી લઈશું ને મરચાંને પકડીશું સહેજવાર। આપણે બાકી રહેલા બધા બટેટા નાખી દઈશું।
1 થી 2 મિનિટ માટે મરચાંને પાકવા દેવાનું. પછી આપણે બટેટા નાખ્યા પહેલાં જ મરચું નાખી દેવાનું અને મેં પછી નાખ્યું છે. આપણે બટેટાને સારી રીતે મિક્સ કરી લઈશું. જો કોઈ તેમાં નાના નાના ટુકડા રહી ગયા હોય તો આ રીતે આપણે ફરીથી તેને મેશ કરી લઈશું. તમે સુંદણિયાની મદદથી કરી શકો છો, હાથે પણ કરી શકો તમે. આપણે સુંદણિયા વડે સારી રીતે તેને સૂંધી લીધું છે. તો હવે આપણે તેમાં લીંબુનો રસ નાખી દઈશું. ઉપર આપણે તેમાં આ રીતે અધકચરું કરેલું સવાણું નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે તેમાં ખારસીનો ભૂકો અધકચરો કરેલો અને ઉપરથી કોથમીર નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ચટણી બનાવવા માટે આ રીતે એક તૈયાર પેકેટ આવે તે બનાવીશું. એના માટે આપણે એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી અને આપણે તેમાં આ રીતે ચટણી એનું પેકેટ તેમાં નાખી દઈશું. તેને આપણે આ રીતે સારી રીતે ચમચીથી હલાવીને મિક્સ કરી લઈશું. આપણે તેને સારી રીતે મિક્સ કરી લીધા બાદ ગેસ પર ગરમ થવા મૂકી દઈશું. આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું અને આપણે તેમાં આ રીતે થોડીક ખાંડ નાખીશું. બીજું કંઈ નથી નાખવાનું. ખાંડ નાખવાની એટલે તે સહેજ મીઠી લાગે. જો ડાયાબિટીસ હોય તો ખાંડ ન નાખવી, એમના ઉકાળી લેવી. આ રીતે સારી રીતે ઉકળી જાય એટલે આપણી ચટણી બનીને તૈયાર છે. આપણે બ્રેડ પકોડા બનાવવા માટે તેનું રબડું બનાવી લઈશું. એના માટે આપણે એક તપેલામાં ફૂલ સોડા 1 ચમચી જેટલા ને તેના ઉપર આપણે 1 લીંબુ નીચવી નાખીશું એટલે આપણા ફૂલ આ રીતે ફૂટી જાય. આપણે તેમાં 1.5 ચમચી જેટલા અજમા નાખી દઈશું. આપણે તેમાં 1 વાટકા જેટલો શેણાનો લોટ નાખી દઈશું. આ સાઈઝનો 1 વાટકો છે તે શેણાનો લોટ આપણે નાખીશું. આપણે તેમાં મીઠું નાખી દઈશું તે સ્વાદ અનુસાર. આપણે તેમાં આ રીતે પાણી નાખતા જઈશું અને હલાવતા જઈશું થોડું થોડું નાખીને. આ રીતે થોડું થોડું નાખી અને મિક્સ કરતું જવાનું, એક પણ ગળી ન રહે એ રીતે. આપણે આ રીતે સારી રીતે હલાવીને આ રીતે બેટર તૈયાર કરી લેવાનું છે. ઘાટું પણ નહીં ને આસું પણ નહીં એવું. આપણે આ રીતે એક બ્રેડ લઈશું અને તેના પર આપણે આ જે બટેટાનો માવો બનાવ્યો છે તેના માથે ભરી લઈશું આ રીતે ચાકુની મદદથી. આપણે આ રીતે બ્રેડ પર પાથરી દેવાનો છે તે સૂંદો અને આપણે બીજી સ્લાઈસ લઈ તેની માથે આ રીતે મૂકી દઈશું. આપણે સૂંદો ભર્યા પછી આ રીતે તેને કાપી લઈશું ત્રાસું. આપણે બધા જ બ્રેડને આ રીતે ભરી અને ત્રાસા કાપી લેવાના છે 3 ખૂણિયા. તેના લોટના રબડામાં આ રીતે આપણે બ્રેડને તેમાં દબાવી લઈશું. આ રીતે આખું કોટ થઈ જવું જોઈએ એ રીતે. હવે આપણે તેને બકડિયામાં મૂકી દઈશું અને તળી લઈશું. આપણે એ જ રીતે બધા જ બ્રેડને તળી લેવાના છે. આપણે આ રીતે ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાના. આપણે તેને પલટાવી પણ લેવાના વચ્ચે. એક બાજુ શેકાઈ જાય એટલે આ રીતે ઝારાની મદદથી આપણે પલટાવી લઈશું. પછી આપણે તે ગોલ્ડ બ્રાઉન રંગના તળાઈ જાય એટલે તેને કાઢી લઈશું. આ રીતે એક કટમાં આપણા બ્રેડ પકોડા તળી લીધા બાદ આપણે તેને આ રીતે પીરસી દઈશું ચટણી સાથે.
જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર છે. જો આવા જ મારા અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ રસોઈ ન કર્યા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.